વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા સપ્તાહમાં દિવસ માટે સુરત અને નવસારીની મુલાકાતે આવી રહ્યા છે। તેમના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સમગ્ર તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। સુરત કલેક્ટર, જિલ્લા પંચાયત, માર્ગ અને મકાન વિભાગ, મહાનગરપાલિકા, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહિતના તંત્ર શ્રેણીબદ્ધ બેઠક કરીને તમામ વ્યવસ્થાઓની તૈયારીઓમાં લાગી ગયા છે। સુરત અને નવસારીમાં વડાપ્રધાનના કાર્યક્રમ માટે માત્ર મંડપ ખર્ચ પર જ 14 કરોડ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે। હેલીપેડ, સુરક્ષા અને અન્ય તૈયારીઓ માટે પણ મોટા પાયે આયોજન કરવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન મોદીની લિંબાયત નીલગિરી સર્કલ ખાતે સભા યોજવાની છે। આ માટે 7.15 કરોડના ખર્ચે વિશાળ મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે। 53,000 ચોરસ મીટર વિસ્તારની જગ્યા પર 38,000 ચોરસ મીટરનો ડોમ તૈયાર થશે। ગરમીને ધ્યાનમાં રાખીને ફોગર સિસ્ટમ અને મોટી સંખ્યામાં પંખા લગાવવામાં આવશે। અહીં 70,000 લોકો હાજર રહે તેવું અનુમાન છે। જો એક વ્યક્તિ દીઠ મંડપનો ખર્ચ ગણીએ તો રૂપિયા 1349 અને 1 ચોરસ મીટર મંડપનો ખર્ચ ગણીએ તો રૂપિયા 1800 થાય છે। સુરતની જેમ નવસારીમાં પણ કાર્યક્રમના ડોમ 6 કરોડનું ટેન્ડર મંજૂર થયું છે। સુરત બાદ વડાપ્રધાન મોદીના નવસારી કાર્યક્રમ માટે પણ 6 કરોડના ખર્ચે વિશાળ મંડપ બનાવવામાં આવશે, જ્યાં 1 લાખ લોકો ભેગા થવાની શક્યતા છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 અને 8 દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે 7 તારીખે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ નીલગિરી ગ્રાઉન્ડ ખાતે છે તે જાહેર સભા યોજાવા જઈ રહી છે। ત્યારે આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર જર્મની ટેકનોલોજીથી અહીં ડોમ બનાવવામાં આવ્યું છે। લોકોની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ત્યારે વાત કરીએ ગરમીને માહોલને ધ્યાનમાં રાખીને ઠેર ઠેર છે તે પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। લોકો 2 લાખથી વધુના લોકો અહીં જોડાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી। તેને ધ્યાનમાં રાખીને અહીં ઠેર ઠેર LED મૂકવામાં આવી રહી છે કે લોકો સહેલાઈથી નરેન્દ્ર મોદીને સાંભળી શકે, જોઈ શકે, તેના માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કે ડોમની અંદર અત્યારે આખરી હોપ આપી દેવામાં આવી રહી છે। યુદ્ધના ધોરણે અત્યારે હાલ છે તે કામગીરી કરવામાં આવી રહી છે। એટલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 7 તારીખે લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડ ખાતે આવશે ત્યારે તેમની જે પૂરતી વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે। જે પોલીસ છે તે ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે। ત્યારે સુરતના એરપોર્ટ ખાતે આવશે ને ત્યારબાદ તે હેલિકોપ્ટર મારફતે હેલિપેડ ખાતે આવશે ને ત્યારબાદ ત્યાંથી રોડ શો પણ યોજાવા જઈ રહ્યું છે। ત્યારે લાખોની સંખ્યામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે ભારે ભીડ ઉમટી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। વડાપ્રધાન મોદી હેલિકોપ્ટર દ્વારા પરવટગામ કેપિટલ સ્ક્વેર ગ્રાઉન્ડ ખાતે ઉતરવાના છે, જ્યાં 1.5 કરોડના ખર્ચે હેલિપેડ તૈયાર કરવામાં આવી રહ્યું છે। અહીંથી સભા સ્થળ લિંબાયત 3 કિલોમીટર દૂર છે, એટલે આ રૂટ પર પણ SPG દ્વારા સૈન્ય જેવી કિલ્લેબંધી કરવામાં આવશે। વડાપ્રધાન મોદી સુરત સર્કિટ હાઉસમાં 4થા માળે તાપી રૂમમાં રોકાણ કરવાના છે। તેમના ભોજન અને અન્ય વ્યવસ્થાઓ માટે તેમની ટીમ 2 દિવસ અગાઉ પહોંચી તમામ બાબતો નક્કી કરશે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે 7 તારીખે આવી રહ્યા છે। ત્યારે તાળામાર તૈયારીઓ સુરતના લિંબાયત વિસ્તારમાં કરી દેવામાં આવી છે। દેશના વડાપ્રધાન 7 તારીખે સુરત એરપોર્ટ ખાતે આવશે ને ત્યારબાદ ત્યાંથી હેલિકોપ્ટર પર બેસીને આ ગોળાદરા વિસ્તારમાં આવેલ કેપિટલ સ્ક્વેરની સામે જે હેલિપેડ બનાવવામાં આવ્યા છે ત્યાં આવશે ને ત્યારબાદ અહીંથી રોડ શો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે। એટલે હજારોની સંખ્યામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે ભીડ ઉમટવાની છે। ત્યારે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અત્યારે હાલ તમે જોઈ શકો છો ગોળાદરા કેપિટલ સ્ક્વેરની સામે જે હેલિપેડ બનાવવામાં આવ્યા છે તેના સીધા દ્રશ્યો અમે બતાવી રહ્યા છે કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે ગોળાદરા વિસ્તારમાં આવેલ કેપિટલ સ્ક્વેરની સામે હેલિપેડ બનાવવામાં આવી ત્યાં આવશે ને ત્યારબાદ ત્યાંથી જે છે તે રોડ શો પણ કરવાના છે। ત્યારે હજારોની સંખ્યામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે ભીડ ઉમટી પડવાની છે। ત્યારે વહીવટી તંત્ર હોય કે સુરત મહાનગરપાલિકાની તંત્ર
તમામ છે તે કામે લાગી ગઈ. હાલમાં સર્કિટ હાઉસમાં રંગરોગાન અને અન્ય તૈયારી ચાલી રહી છે. તેમના જમવાનું મેનુ 5 તારીખે તેમના આવવાના 2 દિવસ પહેલા નક્કી થશે. મોદી હેલિપેડથી કાર્યક્રમ સ્થળ સુધી રોડ શો કરવાના હોવાથી સ્વાગત માટે 30 સ્ટેજ બનાવાશે. વિવિધ સમાજના અગ્રણીઓ રોડ શો દરમિયાન વડાપ્રધાનનું સ્વાગત કરશે. સુરક્ષા વ્યવસ્થાની જાણકારી મેળવવા માટે ડીજીપી વિકાસ સહાય સોમવારે સુરત આવ્યા હતા, જ્યાં તેમણે કાર્યક્રમ સ્થળ, સ્ટેજ અને હેલિપેડ સહિતની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તદુપરાંત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, કલેક્ટર સૌરભ પારધીએ સમીક્ષા કરી હતી. તો વડાપ્રધાન મોદી અને મહાનુભાવોની સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થાને ક્ષતિ ન પહોંચે તે હેતુથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. સુરત પોલીસના જાહેરનામા અનુસાર સુરતના શહેરી વિસ્તારને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે. આ વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડકોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર, પેરાગ્લાઇડર, પેરામોટર તેમજ હોટ એર બલૂન તથા પેરા જમ્પિંગ ચલાવવા કે કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. તો બીજી તરફ મોદીના લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે યોજનારા કાર્યક્રમમાં 1 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે તેવો અંદાજ છે. ત્યારે વિશાળ મંડપ અને સુવિધાઓ બનાવવામાં આવી રહી છે, જેથી લોકો આરામથી બેસી શકે. ગરમીને ધ્યાનમાં રાખીને 10 જેટલા જર્મન ડોમ બનાવવામાં આવ્યા છે. જ્યારે કાર્યક્રમ પહેલા તેઓ 1.5 કિલોમીટરનો ભવ્ય રોડ શો કરશે, જ્યાં રૂટ પર હજારો લોકો જોડાશે. દરમિયાન પાલિકાએ રોડ શો રૂટ પરના તમામ દબાણો તાબડતોબ ગાયબ કરી દીધા છે. સુરતમાં સમગ્ર રૂટ પર તૂટેલા રસ્તા રાતોરાત રિપેર થઈ ગયા. બ્રિજ, રોડ સાઇડ દિવાલો પર આકર્ષક પેઇન્ટિંગ, બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે. કુંડાને રંગરોગાન, ટ્રાફિકને લગતા પટ્ટા વગેરે બનાવાયા છે. વડાપ્રધાનને ફૂલ ગુલાબી ચિત્ર દેખાડવા તંત્રે એડી ચોટીનું જોર લગાવ્યું છે. 7 અને 8 દક્ષિણ ગુજરાતની મુલાકાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, ત્યારે સુરતના રાજમાર્ગોને દુલ્હન જેવું શણગારવામાં આવી રહ્યા છે. સીધા દ્રશ્ય આપ જોઈ શકો છો. આ પ્રમાણેના તમામ જે રાજમાર્ગો પર દિવાલો આવી છે તેને ચિતરવામાં આવી રહી છે, તેની અંદર પેન્ટિંગ બનાવવામાં આવી રહી છે. ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નીલગિરી ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા યોજનાર છે. તેની અંદર મોટા ભાગના લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવનાર છે, રોડ શો કરવામાં આવનાર છે. ત્યારે સુરત શહેરના તમામ રાજમાર્ગોને દુલ્હનની જેમ સજાડવામાં આવી રહ્યા છે. ત્યારે આ પ્રકારની દિવાલોને પણ શણગારવામાં આવી રહ્યા છે. એટલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તમામ રાજમાર્ગોને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યા છે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ